વલસાડના ભગોદ ગામ પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત થયો છે। કાર પલટી જતા કારમાંથી દારૂની બોટલો મળી આવી। રોડ પર દારૂની રેલમછેલ થતા લોકોએ લૂંટ ચલાવી। દારૂની બોટલો લઈને લોકો ભાગતા દેખાયા। પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। તો વલસાડના ભગોદ ગામ પાસેની આ ઘટના છે। તો કાર પલટી જતા કારમાંથી દારૂની બોટલો મળી આવી છે અને રોડ પર દારૂની રેલમછેલ થતી જોવા મળી। દારૂની બોટલ લઈને લોકો ભાગતા પણ નજરે પડ્યા છે। તો વલસાડમાં દારૂની રેલમછેલ થઈ છે। ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાઓ ફરી એક વખત પોકળ સાબિત થઈ રહ્યા છે। કાર પલટી જતા કારમાંથી દારૂની બોટલો મળી આવી છે। સંવાદદાતા ઉમેશ જોડાયેલા છે। ઉમેશ, ગુજરાતમાં ફરી એક વખત દારૂબંધીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। વલસાડમાં દારૂની બોટલો લઈને લોકો ભાગતા નજરે પડ્યા। કાર પલટી ગઈ, એમાં દારૂની બોટલો હતી ઘણી બધી। જી સોનલ, ચોક્કસથી વલસાડનો જે ભગોદ ગામ છે તે ભગોદ ગામ ઉપરથી જે સંઘ પ્રદેશને જોડતો જે કોસ્ટલ હાઈવે છે, કોસ્ટલ હાઈવે ઉપરથી એક કાર પસાર થઈ રહી હતી। કાર છે તે અચાનક જ પલટી થઈ જતા જે કાર છે તે કારમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો બહાર પડ્યો હતો। જે કોસ્ટલ હાઈવે પરથી જે પસાર થતા જે લોકો છે તેઓએ દારૂની લૂંટ ચલાવી હતી। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, પરંતુ જે ત્યાં સુધીમાં જે કારમાંથી જે ઘણો બધો દારૂ છે તે લૂંટાઈ ગયો હતો અને જે 5000નો જ માત્ર દારૂ જે છે પોલીસને મળી આવ્યો છે। પરંતુ જે રીતે ગુજરાતમાં દારૂબંધીના જે દાવાઓ કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક જે પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। સંઘ પ્રદેશથી આવતા જે 2 જેટલી ચેકપોસ્ટો જે આવે છે, પરંતુ 2 જેટલી ચેકપોસ્ટો પાર કર્યા બાદ પણ જે વલસાડ ખાતે દારૂ આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। જી ઉમેશ, આભાર તમામ વિગતો માટે।